જે ઘરની અંદર દીકરી 12 થી 22 વર્ષની થાય અને એના વાણીમાં, એના વર્તનની અંદર, એના વ્યવહારની અંદર અને વિચારની અંદર પરિવર્તન આવે, આપણને પોસાય. પણ ઘરની અંદર 60, 65, 65, 70 વર્ષના બા અને દાદા બેઠા હોય, ઘરના 5 બીજા મહેમાનો આવ્યા હોય અને દીકરીને પોતાના વસ્ત્રોની અંદર એની મર્યાદા ભૂલાતી હોય ને, તો મારે ચોક્કસપણે એવું કહેવું છે કે જેટલા પણ પુરુષોએ દીકરીની એક ટ્યુન મૂકી હશે મોબાઈલની અંદર, મારે ઘરે લક્ષ્મીનો અવતાર, મારે ઘરે દીકરીનો અવતાર, તો એ બદલી નાખજો. અમે લક્ષ્મીનો કે દીકરીનો અવતાર કહેવાને લાયક નથી, કારણ કે ઘરની અંદર 70 વર્ષના દાદા બેઠા હોય, અમે 3/4 પહેરીને આટા મારીએ, અમે શોટી પહેરીને આટા મારીએ, અમે સ્લીવલેસ પહેરીને આટા મારીએ, અમે બાંડિયા પહેરીને આટા મારીએ, અને અમે ઝુડિયોવાળાએ ફેશન કાઢી કે એકદમ શોર્ટ ટી-શર્ટ, અમે ઈ પહેરીને આટા મારીએ. ક્યારેક તમે તમારી જાતને અરીસામાં જોજો. અને મા તરીકે તમારી એટલી પણ ફરજ છે કે તમે એવા ટૂંકા કપડાં પહેર્યા નથી. આપણી 12 થી 22 વર્ષની દીકરી છે ને, હજી 10-12 વર્ષની હોય ને તો ચાલે, પણ 12 થી 22 વર્ષની વય મર્યાદાની અંદર આવે ને, ત્યારે એના કપડાં કેવા પહેરવા ને એ જવાબદારી માની છે. અને માં જો એ જવાબદારીમાં ચૂકી એટલે યાદ રાખજો કે દીકરી ઘરની અંદરથી રહેવામાં પોતાની મર્યાદા અને પોતાની સભ્યતા છે ને એ ચૂકશે. અને પછી એને સાસુબાઈ એવું કહેશે કે બેટા દુપટ્ટો નાખો એટલે અંદરથી નહીં ગમે. પછી સાસુબાઈ એવું કહેશે કે બેટા ઘરની અંદર 3/4 નાઇટ ડ્રેસ ન પહેરે એટલે અંદરથી નહીં ગમે. એટલે મા તરીકે જો તમે દીકરીના ઘડતરની અંદર ક્યાંક ભૂલ કરતા હોય તો સમજજો કે એની ભાષાની અંદર, એના વાણી વર્તન અને વ્યવહારની અંદર, એના વિચારોની અંદર જ્યારે જ્યારે પણ 12 વર્ષ પછીનું પરિવર્તન આવે ને, એ પરિવર્તન હકારાત્મક આવે ને